હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 11 અને યતરાજના આજે છે ને યતરાજીમની સ્કૂલમાં નવરાત્રિનું ફંક્શન રાખેલું છે. એટલે એમને છે ને કલરિંગ કપડાં પહેરીને જવાનું છે. જેને ટ્રેડિશનલ કપડાં હોય એને પહેરી જવાના, નહીંતર બીજા જેને જે પહેરી જવા એ કલરિંગ પહેરી જવાના. તો યતરાજને છે ને આપણે જો આ કપડાં કાઢીને મૂક્યા છે, આ યતરાજને પહેરી જવાના છે. જો આ છે એની ચોયણી. જો યતરાજને છે ને આ કપડાં પહેરી જવાના છે. આ રૂમાલ લઈને લઈ જવાનો. જો તો અત્યારે છે ને 11 વાગી ગયા છે, એટલે મેં કીધું પહેલાં જમી લેવી, પછી યતરાજને તૈયાર કરવી, ત્યાં એને સ્કૂલનો ટાઈમ થઈ જશે, પછી આપણે સ્કૂલે મૂકી આવશું. તો આજ સવારમાં જો ટિફિનમાં મગની દાળ બનાવી હતી, એટલે મગની દાળ તો મારે હાલે. તો મગની દાળનું શાક છે, રોટલી છે, છાશ છે, ગોળ છે, બધું આપણે જમી લેવી. તો હાલો હવે છે ને જમીન પછી યતરાજને તૈયાર કરવી. અને મને છે ને જે આ કાનમાં છે ને ઢાક પડી જશે ને ખુલ્લી જ નથી, તો 2-3 વાર બોલ બોલ કરે ને તાર સંભળાય છે. તો હાલો હવે જમવા બેસી જઈએ આપણે. તો યતરાજ છે ને તૈયાર થઈ ગયો છે. એને બૂટ પહેરવા કે સેન્ડલ પહેરવા એ નક્કી થતું નથી, કેમ કે આ બૂટ છે ને પોર દિવાળીએ લીધા હતા, તે હવે ભઈને થાય કે ના થાય. હા શું કરું? ખંખેર દઉં. લે, આવડે છે પહેરતા કે નહીં આવડે? જો યતરાજ બૂટ પહેર લે. અને નાસ્તો છે ને એમને ચોપડા નથી લઈ જવાના, પાણીની બોટલ અને નાસ્તાનો ડબ્બો લઈ જવાનો છે. જો પાણીની બોટલ ભરી છે, અને નાસ્તાના ડબ્બામાં છે ને કુરકુરિયાન વેફરને એવું ભરેલું હતું, તો એ ભાઈ છે ને ખાઈ ગયા. હવે આપણે દુકાનેથી લઈ અને પછી આમાં ભરી દઈશું. અને આજ તો બેગ નથી લઈ જવાની, એટલે આ થેલીમાં આપણે ભરી દેવી. હાલો હવે યતરાજને પછી મૂકી આવી સ્કૂલે. હવે આ ભાઈ થઈ ગયા છે તૈયાર, હવે મૂકી આવી આપણે સ્કૂલે. જો અત્યારે છે ને યતરાજને સ્કૂલે મૂકીને આવતી રહી, અને એટલો તડકો છે ને કે વાત જાવ. તો વરસાદ આવે ને તો એક આમ તો વરસાદ આવ્યા કરે તાર થોડીક વાર ઠંડુ લાગે, અને પછી તો અત્યારે એટલો તડકો છે કે વાત જાવ. તો અત્યારે જો હવે છે ને હું મૂકીને આવી યતરાજને, પંખો ચાલુ કરી અને હવે 5 મિનિટ આપણે પોરો ખાઈ લેવી. અને પછી છે ને પોતા એક મારવાના બાકી રહી જશે. તો જો ડોલ તો અહીં લાવીને મૂકી છે, હવે પોતા મારી દઉં હું. અને પછી છે ને આપણે બ્લાઉઝ સીવા બેસી જશું, કેમ કે યતરાજને આજ છે ને વહેલા લેવા જવાનું છે. આજે એમને સ્કૂલમાં નવરાત્રિ છે, એટલે એમને 1.5 કલાક જ જવાનું છે, પછી છૂટી જવાના છે. તો 1.5 કલાકમાં કંઈ હુવાનો મેળ ના આવે ને જાગવાનું ને એ બધું કંઈ સરખું ના આવે. હજી તો આમ સરખી ઊંઘ આવે તો એ લેવા જવાનું થાય. એટલે મેં કીધું યતરાજ આવશે પછી આપણે હું હશે તો હું શું, પણ યતરાજને લેવા જવાનું થાય ને ત્યાં સુધી બ્લાઉઝ સીવી રાખવી. તો હાલો હું પોતા મારી દઉં, અને પોતા મારવાનું કામ પૂરું થાય પછી આપણે મશીને બેસી જઈશું. જો હજી તું પોતા કરી રહી અને કપડાં હંકેલી રહી, ત્યાં યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. તો હું જઈ અને યતરાજને લઈ આવી. અને આમ જો એ ભાઈ છે ને તડકાના લાલ લાલ ટામેટા જેવા થઈ ગયા છે. કા હાથ પગ ધોઈને બેટા, હાથ પગ ધોઈને અત્યારે કપડાં ચેન્જ કરી નાખ, પછી ચા પીવી. જો અત્યારે છે ને વાગી ગયા છે 5, અને આજે તે મને લાગે બ્લાઉઝ સીવાનું મેળ નહીં આવે એવું લાગે છે, કેમ કે યતરાજ સ્કૂલેથી આવ્યો પછી એને હુડાયો અને અત્યારે જાગ્યા. તો અમારા નણંદના ભાણિયા છે, એમની હાટું છે ને કુર્તાનું કાપડ લેવા જવાનું છે. તો હવે જાવીશી, જો હરખું ગમશે તો લેશું. તો હાલો હવે છે ને જ કુર્તાનું કાપડ લઈ આવી. એમને કેટલા દિવસથી મને કીધું હતું, પણ હું ભૂલી જતી હતી અને ત્યાં માર્કેટમાં જઈ નહોતી, એટલે નહોતી લાવી. તો આજ હવે જવાનું છે, તો આપણે લઈ આવી. જો અમે છે ને કુર્તાનું કાપડ લેવા જ્યાં, તો કેટલાય દિવસથી મારા નણંદે મને કીધું હતું કુર્તાનું કાપડ લેવાનું છે, તો માં જઈ નહોતી તે નહોતી લાવી. અને આજ અમે લેવા ગયા ને તો અહીંયા ભાવ પૂછ્યો તો 200 રૂપિયાનું ને 250 રૂપિયાનું મીટર કાપડ હતું. તો મેં ફોન કર્યો મારા નણંદને, તો એમને કીધું કે એની કરતાં તો રેડીમેડ લેવી એ સસ્તા પડે છે. એમને હમણાં ઓનલાઈન મંગાવ્યા હતા, તો એમને 500ના કે 600 રૂપિયાના 2 આવ્યા. અને કાપડ લેવી તો 1000 રૂપિયાનું કાપડ આવે, ને પછી સિલાઈ પ્લસ થાય. એટલે એ કે તો તૈયાર લઈ લેશું ને, કે અહીંયા કરતાં તો અમારા અહીંયા સસ્તું છે, એટલે તું ના લેતી. એટલે આપણે પછી ના લીધું એમનું કુર્તાનું કાપડ. અને મને આ પ્લેન હાડી ગમી, એટલે હું લઈને આવીશું. લેવા જ્યાં હતા કુર્તાનું કાપડ, ને કુર્તાનું કાપડ પછી એમને ના પાડી એટલે ના લાયા. અને પ્લેન હાડી લઈ અને પછી હું આવતી રહી ઘરે. અને હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે દહીં લાયા છીએ, તો દહીંની તીખારી બનાવી નાખવી. જો આપણી દહીંની તીખારી અને રોટલી બની ગયું છે. રોટલી ગરમ ગરમ છે ને, તો ફટોફટ ચોપડી દેવી.
તો જો આપણે રોટલી ચોપડી દીધી છે. હવે છે ને જયદીપની વાઈટ એસી આપણે જયદીપ આવે એટલે જમવા બેસી જઈએ. જો જયદીપ આવ્યા એટલે આપણે જમી લીધું ને જમીન તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ગરબા લેવા. મારે જો અહીંયા ચોલી નથી એટલે આ સાડી એક આપણે અહીંયા સારી હતી તે પહેરી લીધી છે. અને જો અહીંયા જયદીપ ને યતરાજ બે તૈયાર થઈ ગયા છે. હાલો જઈશું ને? હાલો તો હવે આપણે જઈએ. આપણે છે ને જો અત્યારે છે ને અહીંયા બાળ આશ્રમ છે ને અનાથ જે બાળકોનો આશ્રમ ત્યાં ગરબા છે ને ત્યાં આવ્યા છીએ આપણે. જો આજ તો જયદીપ આવ્યા એટલે આપણે જમીન તરત જતા રહ્યા હતા અને અત્યારે થયા છે જો 1:30 તારે ઘરે આવ્યા અને અત્યારે છે ને ધીમો ધીમો વરસાદ ખાતર ચાલુ થઈ ગયો છે અને જયદીપને ભૂખ લાગી હતી તો એ જો એમની હાટું પાઉંભાજી લાયા છે. ન્યા બટેકા પૌવા હતા ને નાસ્તામાં તોય ના ખાતા અને અત્યારે કે હવે મને ભૂખ લાગી છે. અને મારે જો વાસણ તે ઉટકવાના બાકી છે ને આપણે એમને એમ વહી ગયા હતા. જમી લીધું પછી તરત ફોન આવ્યો એટલે જતા રહ્યા. વાસણ ધોવાના બાકી રહેતા હતા. વાસણ ધોવાના છે 2 વાગી ગયા. જો નવરી થઈ ત્યાં 3 વાગી ગયા. ગરબા લઈને આવ્યા અને પછી કામ હતું એ કામ કર્યું ત્યાં 3 વાગી ગયા છે. ને અમે છે ને પહેલાં અહીંથી જ્યાં તો મારા જેઠને એ છે ને અહીંયા અનાથ આશ્રમ છે ને અહીંયા એમને બોલાયા હતા. કંઈક ઇનામ ને એવું બધું દેવાનું હતું તે એ બધા આવ્યા હતા. એટલે પહેલાં અમે ન્યા ગરબા જોવા ગયા તે એ જમવા બેઠા હતા. અમે ગરબા જોવા ગયા ને તો એ જમવા બેઠા હતા. પછી એ જમી રહ્યા. બસ થોડીક જ વાર ગરબા જોયા ને તરત અમે એમના મારા જેઠ એમના ઘરે જતા રહ્યા. કેમ કે એમને અહીંયા એમના એપાર્ટમેન્ટમાં ગરબા થાય છે એટલે અહીંયા એમને જવાનું હતું. તો પછી અમે અહીંયા જતા રહ્યા હતા મારા જેઠ એમના ઘરે. આપણે થોડીક જ વાર અનાથ આશ્રમમાં રહ્યા હતા પછી તરત જ તે જતા રહ્યા હતા. અને અત્યારે જેટલા 2 વાગે આવ્યા અને કામ કરી રહ્યા હતા 3 વાગી ગયા.
હવે હુઈ જાવી. કાલ જોઈશી, જો મેળ આવશે તો જઈશું, નહીંતર પછી પરમ દિવસે તો યતરાજને સવારમાં સ્કૂલે જવાનું હોય એટલે કેવરાવે થોડુંક ઉઠે નહીં યતરાજ પછી એમ. અત્યારે તે જો હજી હું કામ કરતી હતી ને તે હુઈ જ હશે. તો હાલો હવે આપણે તે કપડાં ચેન્જ કરવી અને હુઈ જવી. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.